ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ છેલ્લા 10 વર્ષથી નહીં તેઓની માંગણી નહીં સંતોષાતા આજે માસ સીએલ પર ઉતર્યા છે। આપના ટીવી સ્ક્રીન ઉપર હાલ 9 અલગ અલગ જિલ્લાના મહેસૂલ કર્મચારીઓ જોવા મળશે, જેમાં રાજકોટ, ગીર સોમનાથ, વલસાડ, મહેસાણા, નવસારી, આણંદ, પાટણ અને વડોદરાના એ મહેસૂલ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે કે જે તમામે આજરોજ માસ સીએલ પર ઉતરી ગયા હતા। રાજ્યના વિવિધ મહેસૂલ ખાતાની તમામ કામગીરી અને કલેક્ટર કચેરીના વહીવટી ખાતાની તમામ કામગીરી આજે ઠપ્પ થઈ ગઈ છે। જો આગામી દિવસોમાં સરકાર આ બાબતે કોઈ હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલની ચીમકી પણ આ કર્મચારીઓએ ઉચ્ચારી છે। નોંધનીય છે કે એનેથી માંડી રેશન કાર્ડ સહિતની કામગીરી બંધ રહેતા કામ માટે સરકારી કચેરી ખાતે આવતા લાભાર્થીઓને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો। મહેસૂલ કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જતા રાજકોટ, વડોદરા જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાની કચેરીઓમાં કામગીરી બંધ થઈ ગઈ હતી। રાજ્ય મહેસૂલી કર્મચારી છેલ્લા ઘણા સમયથી સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવા, બઢતી તેમજ અન્ય જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓને પાછા લાવવા માટેની સરકાર પાસે માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતી હોય આજે કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા હતા। કોઠી કચેરી ખાતે કર્મચારીઓ ભેગા થઈ પોસ્ટર બેનરની સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ તેમણે નોંધાવ્યો હતો। તમામ કર્મચારીઓએ આજરોજ પોતપોતાના જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પણ પાઠવ્યું।